કથિત દારૂ કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ ફરી એકવાર વધી રહી છે। સમન્સ જજ રાકેશ સયાલે ઈડીની ફરિયાદ પર એસીએમએમ કોર્ટ દ્વારા જારી કરાયેલ સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે। કોર્ટના આ નિર્ણય બાદ હવે સીએમ અરવિંદ કેજરીવાલે આજે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દિવ્યા મલ્હોત્રાની કોર્ટમાં હાજર થવું પડશે। તમને જણાવી દઈએ કે કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં સીબીઆઈ તપાસમાં એક વખત હાજર થઈ ચૂક્યા છે, પરંતુ અત્યાર સુધી કેજરીવાલ ઈડીની પૂછપરછમાં હાજર થયા નથી। દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ અરવિંદ કેજરીવાલને 8 વખત સમન્સ જારી કર્યા છે, પરંતુ કેજરીવાલ એક પણ સમન્સ પર ઈડીની સમક્ષ હાજર થયા નથી। સીએમ કેજરીવાલ દ્વારા આ રીતે સમન્સની અવગણના કરવાને કારણે ઈડીએ કેજરીવાલ વિરુદ્ધ 2 વાર રાઉઝ એવેન્યુ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી અને ટાંક્યું હતું કે કેજરીવાલ એક જનપ્રતિનિધિ છે અને તે ઈડીની પૂછપરછમાં જોડાઈ રહ્યા નથી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।